છોટાઉદેપુર જિલ્લાની સુખી જળાશય યોજનાની કેનાલમાં નવીનીકરણમાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કેનાલનું કામ પૂરું થતાં જ પહેલા જ કેનાલમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। સુખી જળાશય યોજના જિલ્લામાં પાવીજેતપુર, બોડેલી અને છોટાઉદેપુર તેમજ પંચમહાલના જાંબુઘોડા તાલુકા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। સુખી જળાશય યોજના વર્ષ 1982માં કાર્યાન્વિત કરવામાં આવી હતી। ગત વર્ષે પ્રથમ વખત કેનાલ નવીનીકરણનું ₹70 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, જેમાં એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે। કેનાલમાં નવીનીકરણ એજન્સી દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું અને જેને લઈને કેટલીક ઠેકાણે ગાબડા પડી ગયા હોવાનું પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। આ સાથે જ કેટલીક જગ્યાએ એજન્સી દ્વારા જૂના ઉપર જ નવું કરીને લીપાપોતી કરવામાં આવી રહ્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બહુ જ હલકી કક્ષાનું કામ કર્યું છે। ભ્રષ્ટાચાર બહુ કર્યો છે કેનાલમાં। જે રીતે લોકોને સંતોષકારક કામ નહીં કરી આપતા એટલે ગ્રામજનોનો રોષ છે। આની પર બહુ તકલીફ એવું છે કે પાણી નહીં આવ્યું એટલે અમુક જે ખેતરો ખરા તે અમારા પડી રહ્યા અને અમારે બહારથી ચારો લાવવો પડ્યો ભેંસો બળદ માટે। અને જે અમારે એ મુશ્કેલી કે બહારથી ચારો પણ લાવવો પડ્યો અને કેનાલમાં પાણી ના હોવાથી અમુક કુવાનું સ્તર નીચું જતું રહ્યું। આવું બધું થયું એટલે અત્યારે બધાને પાકમાં પણ નુકસાન છે। અને જે તે અમે બધા પહેલા કેનાલનું પાણી આવે એમ કરીને પહેલા તરુ આવ્યા ડોંગરના, એ અત્યારે વવાયા નહીં। એક વર્ષથી મંત્રીઓ દ્વારા ઉદ્ઘાટન કરીને રિનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું, તો ઠેર ઠેર જગ્યાએ ગાબડા અને રિપેરિંગ નું કામ એ લોકો કરેલું છે। પણ પહેલા જ ચોમાસાની અંદર પાણી પૂરતું કેનાલનું ટેસ્ટ રિપોર્ટ બી બાકી છે, છોડ્યું નથી પાણી તે પહેલા જ। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી એટલે સુખી જળાશય યોજના। સુખી જળાશય યોજનાની કામગીરી જે જૂની કેનાલ હતી તેની રિનોવેશન કરવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો, ચિત્રમાં દેખાઈ રહ્યા છે કે જેની કેનાલ હજી બની રહી છે ત્યાં તેની અંદર મોટા મોટા ગાબડા દેખાઈ રહ્યા છે અને તેની હલકી ગુણવત્તાનું કામ થયું હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તો હજી બની નથી તે પહેલા જો એની અંદર ગાબડા પડી ગયા છે અને જો કેનાલમાં પાણી છોડવામાં આવશે તો ઠેર ઠેર ગાબડા પડશે તેવું ગ્રામ લોકો જણાવી રહ્યા છે। તો કઈ ને કઈ જગ્યાએ ગ્રામ લોકોનો આક્ષેપ છે કે એક વર્ષ તેમનું પાણી વગર એમની ખેતીને બધું બગડ્યું છે અને જો આવું ને આવું ખરાબ અને કૌભાંડી કામ થશે તો તેમનું પાણીની વ્યવસ્થા કેવી રીતે મળશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। અજય જાની, TV 13 ગુજરાતી, છોટાઉદેપુર।